નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। છેલ્લા ઘણા સમયથી ગુજરાત ભાજપમાં ફેરફારના એંધાણ વર્તાયા છે। એ પછી મંત્રીમંડળનું વિસ્તરણ હોય કે પછી પાટીલની ખાલી પડેલી પાટલી એટલે કે નવા પ્રદેશ પ્રમુખની વરણી હોય, આ મુદ્દે અવારનવાર કંઈક ને કંઈક અટકળો વહેતી જ રહેતી હોય છે। પરંતુ હવે તો નાયબ મુખ્યમંત્રીના પદ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે। જી હા, રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ડેપ્યુટી સીએમના પદ પર કુંવરજી બાવળિયાનું નામ હાલ ચર્ચામાં આવ્યું છે। ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મંત્રી કુંવરજી બાવળિયાને પ્રમોશન મળે તેવા અચાનક સૂર ઉઠ્યા છે। ખબરો અનુસાર એવી માહિતી મળી રહી છે કે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યુટી સીએમ જેવું મહત્વનું સ્થાન આપવા માટે જસદણ વિંછિયા પંથકના કોળી સમાજના અગ્રણીઓ દ્વારા દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવી છે। ત્યારે કુંવરજી બાવળિયાએ અંગે જાણકારી આપી કે હું ભાજપનો કાર્યકર છું અને મને ખબર નથી કે આવી રજૂઆત થઈ છે, પરંતુ હું કેબિનેટ મંત્રી તરીકે સંતુષ્ટ છું। મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પ્રમોશન આપીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। જસદણ વિંછિયા પંથકના કોળી સમાજના અગ્રણીઓ દ્વારા દિલ્હી સુધી આની રજૂઆત કરાઈ છે કે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થાય તો મંત્રી બાવળિયાને ડેપ્યુટી સીએમ જેવું મહત્વનું સ્થાન આપવું જોઈએ। પાંચડ વિકાસ બોર્ડ તેમજ કોળી સમાજના અગ્રણી વિનોદ વાલાણીએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પ્રમોશન આપવા માટે રજૂઆત કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ત્યારે આ દરમિયાન દિલ્હીમાં પીએમ સાથે મંત્રી કુંવરજી બાવળિયાની મુલાકાત પણ સૂચક ગણવામાં આવી રહી છે। જોકે આ મામલે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે હું તો ભાજપનો કાર્યકર છું, મને ખબર નથી કે આવી કોઈ રજૂઆત થઈ પણ છે, પરંતુ કેબિનેટ મંત્રી તરીકે હું સંતુષ્ટ છું અને હું ખુશ છું। જોકે કુંવરજી બાવળિયાએ ડેપ્યુટી સીએમ બનવાની રજૂઆત પર ભાજપ મોવડી મંડળ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે અંગે આગામી સમયમાં જાણી શકાશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।